1000-2000 વર્ષ જીવવાના નથી. બહુ બહુ ટૂંકી જિંદગી રહેલી છે. એ ટૂંકી જિંદગીમાં ઘણી વખત આપણે એટલા ટેન્શન લઈને ફરતા હોઈએ શાંતિથી જિંદગી ગુજારી ન શકીએ. પેલા ભાઈએ પાડોશીનો પોટલો તપાસ્યો. નામ સરનામા દરેક પોટલા પર લખેલા હતા. લક્ષ્મીકાંતભાઈ, કયું કોમ્પ્લેક્સ? જાગાણી, 5 બંગલા, આ બધા એડ્રેસ નામ બામ બધા ફિક્સ દરેક પોટલા પર લખેલા હતા. પેલા ભાઈને કેવલ પાડોશીનો પોટલો ફંફોડવો હતો. તો ભગવાનને કહે છે, ભગવાન આ પોટલો હું તપાસું, કારણ કે મારા જે પાડોશી છે ને એ બહુ સુખી રહેલા છે. એમની સ્ત્રી એકદમ રૂપની અંબાર, મોટા ઉદ્યોગપતિ, સમૃદ્ધિની ઘરમાં રેલમ છેલ. અને ભગવાન તમને તો ખબર જ હોય, છતાં હું કહું છું કે એ પાડોશીના ઘરમાં જેટલા મેમ્બર છે એ દરેકની અલગ અલગ ગાડી, કાર. ભગવાન તે પણ કાર, ચાલુ કાર નહીં, એકદમ મોંઘી દાટ કાર. ભગવાન એ કપડાં પહેરે ને પાડોશી ભાઈ કપડાં પહેરે, એની ઘરવાળી કપડાં પહેરે, અને છોકરા કપડાં પહેરે. ડ્રેસ કેવા ખબર છે? એટલે એકદમ કિંમતી ડ્રેસ પહેરે. અને એ પાડોશીની ઘરની રહેણી કહેણી બિલકુલ આધુનિક, એટલી સુંદર રહેણી કહેણી. દીકરો, પાડોશીનો દીકરો ભગવાન કોલેજમાં જાય તે મહિને ગાડી બદલાવે, ગાડી બદલાવે. અને ભગવાન ઉનાળાની સિઝનમાં એ પાડોશીનો છોકરો કોલેજિયન સ્વિટ્ઝરલેન્ડ ને બીજે ને ત્રીજે ને એવા ઠેકાણે એ બધા ફરવા જાય. ભગવાન બહુ સુખી છે એ લોકો. સરસ મજાની ગાડીઓ, સરસ મજાના કપડાં, સરસ મજાનો બંગલો. જ્યારે ફરવાનું મન થાય ત્યારે વિદેશ ચાલ્યા જાય. ભગવાન કહે છે આ બધું ત્યાં સગી આંખે જોયું ને, કે આ સગી આંખે જોયું એટલે તો આપને કહું છું, આપ તો સર્વજ્ઞ રહેલા છો. બધાના અંતર અને બધા વ્યક્તિઓ વિશે આપ તો સૌ જાણો છો. રત્નાકર 25માં કહે છે ને, જ્યાં પાઈનો હિસાબ નહીં ત્યાં જ્યાં કરોડોનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત ક્યાં. શું છે ગાથામાં? એ ભગવાનને એમ કહે છે રત્નાકર 25માં કે હું તમને શું કહું, તમે તો બધું જાણો છો. બધાના તમારી પાસે પહેલા છે શું કહેવાય, હા, બધાના ચિઠ્ઠા તમારી પાસે છે, બ્લેક ડાયરી. હે ભગવાન, એ રત્નાકર 25માં પણ એ રત્નાકર સૂર્યે કીધું છે કે આપ તો બધું જાણો છો, છતાં હું તમને કહું છું. તો આ ભાઈ પણ ભગવાનને કહે છે તમને ખબર છે કે પાડોશીઓ પાસે શું છે ને કઈ રીતે જીવે છે, છતાં મેં કીધું કે પાડોશીઓ આવી રીતે જીવે છે. ભગવાન કહે ઠીક છે, તે કીધું મેં સાંભળ્યું. હવે વાત છે આપણી પોટલાની, પાડોશીના પોટલાની. આ બધું તે ઉપર છલું જોયું. તારે પાડોશીનો પોટલો તપાસવો છે, લે આ તપાસ પાડોશીનો પોટલો. ઉપાડ્યો. ઓહો હો, ભગવાનને કહે છે ભગવાન આમાં તો વજન બહુ છે, એના કરતાં તો મારો જે પોટલો છે એમાં વજન બહુ ઓછું છે.
ખોલું? ભગવાનને પૂછે છે, ખોલું પોટલો? કે ખોલ. મારી ના નથી. તારે પોટલાની અદલા બદલી કરવી હોય તો અદલા બદલી પણ કરી શકે છે. આપણો બધાનો માનસ કેવો છે? બીજાનું જોઈએ ને સારું લાગે, બીજાનું જોઈએ સારું લાગે, પોતાનું જે હોય એ આપણે માણી ન શકીએ. એટલે એક સુવિચારમાં કીધું છે કે ઉકરડા પર આપણને હીરો મળે ને તો આપણી પ્રકૃતિ એવી છે કે હીરાની મોજ ન માણીએ, પણ એ ઉકરડા પર બીજો હીરો શોધવા માટે પૂરી જિંદગી પસાર કરીએ. પહેલો હીરો મળ્યો છે, માણને તું પણ નહીં. આપણી પ્રકૃતિ સ્વભાવ જ એવો છે. મળ્યું છે તે મજેથી ભોગવવું નહીં, અને નથી મળ્યું તે મેળવવાની તલપ તલપ તલપ. એટલે તો સંસારની વ્યાખ્યામાં લોભ અને તૃષ્ણાની વાત કરી છે. આ સંસારમાં જણ બચ્ચો, સાહુકાર હોય કે ગરીબ હોય કે સામાન્ય હોય, બધા જ લોકો તૃષ્ણા અને લોભમાં બિચારા ફસાયેલા છે. સંસારની એક વ્યાખ્યા આ કરી છે કે જ્યાં કને તૃષ્ણા હોય અને લોભ હોય, મળ્યું હોય એ શાંતિથી ભોગવે નહીં, અને ન મળ્યું હોય તે મેળવવાની સતત ઝંખના કરતો રહેતો હોય. આ ભાઈએ પોટલું ખોલ્યું. એને એમ લાગ્યું કે આટલી સાહેબી પાડોશી પાસે છે તો જોઈ તો લઉં પોટલામાં. એટલે પોટલું ખોલ્યું તો એણે પહેલી વાત જોઈ, એ ભાઈ પત્ની માટે રાત દિવસ પરેશાન હતા. રોજે રોજ એની પત્ની ઘરમાં ઝઘડા કરતી, કાંઈ ને કાંઈ વાત લઈને, કાંઈ ને કાંઈ વાત લઈને. ઘણાના મકાનો અફલાતુન રહેલા હોય, પણ સવારના પહોરમાં પ્રભાતિયાને બદલે ઘરથી બારે કોઈ માણસ કાંડે તો એને સાંભળવા મળે કે શું ચાલે છે. ઘણા ઘરો હોય સારા, પણ ઘર્ષણ ચાલુ પડ્યું હોય કે જેના કારણે સારા ઘરમાં વસતા છતાં પણ શાંતિ ન મળતી હોય. તો આ ભાઈની પત્ની બિલકુલ કજિયાખોર, વાતે 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 ઘરમાં કાંઈ ને કાંઈ એક પોઈન્ટ લઈ કરી અને એના પર ઝઘડો 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 કરતી. અને બીજું એણે જોયું પોટલામાં, જીવ લેવા ઝંખતી સાસુ. પોટલામાં જીવ લેવા ઝંખતી સાસુ, એવી સાસુ મળી હતી કે વહુનું જીવ લઈ લઉં, ઘરવાળાઓનું જીવ લઈ લઉં. ઘણા સાસુજીઓ છે ને માથા ભારે બહુ હોય. ન ગમ્યું તમને? હા, સારું કહેવાય. માપરમાં શું નથી અમરતભાઈ, ઈ કહો મને, ઈ કહો મને. તો એણે જોયું પોટલામાં બીજી ચીજ કે એ બહેનનો જે પતિ હતો એ દારૂડિયો હતો, રાત દિવસ નશામાં રહેતો હતો, અને ધંધાને કારણે એને દેશ વિદેશમાં જવું પડતું હતું. એ દેશ વિદેશમાં જવાને કારણે આચાર ભ્રષ્ટ થઈ ગયો હતો. વ્યભિચારમાં પહેલા નંબરનો એ અવ્વલ નંબરનો થઈ ગયો હતો. એના કારણે અતિ વ્યભિચાર સેવાને કારણે એ ભાઈને કઈક બીમારીઓ લાગુ પડી ગયેલી હતી. આ પોટલામાં જોઈ. પછી કોલેજિયન છોકરો, એના વિશે પોટલીમાં તપાસ કરતાને ખબર પડી કે એ કોલેજિયન છોકરો છે એ એવા લોકો સાથે ફ્રેન્ડશીપ કરી છે જે એકદમ શું કહેવાય, ગુંડાગીરી કરતા હોય ને દાગ ધમકી આપી કરી અને માણસોને ડરાવતા હોય. હે, ટફોરી. એ કોલેજિયન છોકરાની મોહબ્બત, દોસ્તી, ફ્રેન્ડશીપ એવા ટપોરીઓ સાથે, એવા ગુંડાઓ સાથે રહેલી હતી.
પોટલી તપાસનાર ભાઈ વિચારે છે કે આમાં તો મારા કરતાં ઘણું ખરાબ છે, પત્ની ખરાબ, પતિ ખરાબ, છોકરો ખરાબ, સાસુ ખરાબ. તો પોટલીમાં એણે જોયું કે એમની દીકરી હતી, એ દીકરીના કપાળ પર એક પટ્ટી બાંધેલી હતી, કેન્સર પીડિત હતી એ છોકરી, નવજુવાન. આ પોટલી જોયા પછી ભગવાનને કહે છે કે ભગવાન, આ પોટલી મને ન ખપે, એના કરતાં તો મારી પોટલી 100 દરજે સારી છે. હા, મારી પત્ની એટલી કજિયાખોર નથી, બહુ સરસ છે. ક્યારેક ક્યારેક થાય ઘરમાં ચકમક, બાકી પૂરું ઘર સંભાળે છે મારી પત્ની, અને મારો પરિવાર પણ આમ જોવા જઈએ તો ભગવાન બહુ સરસ છે. ભગવાન કહે છે તારો પરિવાર સરસ હોય તો આવા ખોટા ખોટા રસ્તા શું કામ લે છે? અને ભાઈ, આ બધા લોકોએ પોટલા મારા ચરણમાં મૂક્યા છે, તો તું પણ આ પોટલો માથા પર લઈ કરી અને ફર્યા કરે છે. મારી સામે વાતચીત કરતાં કરતાં પણ પોટલો તે ખભા પર રાખ્યો છે. ઉતારને પોટલો નીચે, મને બતાવ પોટલામાં શું ભર્યું છે. તો એ ભાઈ પોતાનો પોટલો નીચે ઉતાર્યો, ખોલ્યો, તો એક મોટી સોનાની ઈંટ. ભગવાન કહે આ રૂપિયાની થપ્પીઓ પોટલામાં, અને થોડા અણીદાર પથરાઓ હતા. ભગવાન કહે તારે હળવા થવું છે, એક કામ કર. આ ભાઈને ઊંઘમાં સ્વપ્ન આવ્યું છે, આ બધું સાચું નથી, સ્વપ્ન આવ્યું છે, આ સ્વપ્નમાં બધું જુએ છે. ભગવાન પોટલો જોયા પછી એ ભાઈને કહે છે કે તું જા પૃથ્વી પર, અને મારા જ સંતાનો છે જેમને ખાવા નથી મળતું, જેમને પહેરવા માટે કપડાં નથી મળતા, જેમને રહેવા માટે ઘર નથી મળતું, એમાં મારા જે સંતાનો રહેલા છે, હું કામ કરી શકું છું, મારી ત્રેવડ છે. કારણ કે મારા હાથ બધે પહોંચે તેમ છે, તે છતાં પણ મારું કામ તને સોંપું છું. આ સોનાની ઈંટ લઈ જા પૃથ્વી પર, આ પૈસાની જે થપ્પીઓ રહેલી છે એ પૃથ્વી પર લઈ જા. જે જરૂરિયાતમંદ લોકો રહેલા છે એ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર. હું તને ખાતરી સાથે કહું છું અને આશીર્વાદ આપું છું કે તારી બધી ચિંતાઓ હળવી ફૂલ થઈ જશે, દૂર થઈ જશે, અને મજેથી જિંદગી જીવી શકીશ. અને અણીદાર પથ્થરો શેના છે? રાગ, દ્વેષ, વેર, ઝેર, આ બધાના અણીદાર પથ્થરો કાં ભેગા કર્યા છે? ફેંકે પથ્થરોને, નહીં તો મને આપી દે. આ અણીદાર પથ્થરોને કારણે તો તને અશાંતિ ઊભી થાય છે. હટાવી દે પથ્થરો, અને સોનાની ઈંટ અને પૈસાની જે થપ્પીઓ રહેલી છે એ ભેગી ન ફેરવ, વિતરણ કરતો રહે. જો અમરતભાઈ પણ વિતરણ કરશે, દર વર્ષે કરે છે ને. હા, દર વર્ષે કરવા જેવું છે. આવા કામો તો ખૂબ કરવા જેવા જ છે, અને એમાં જ આનંદ રહેલો જ છે. એ જ ખરેખરી ભક્તિ રહેલી છે. અને હું તો ત્યાં સુધી કહીશ, એ જ ખરેખરી સ્નાત્ર છે. એ ખરેખરી સ્નાત્ર છે કે જરૂરિયાતમંદો રહેલા હોય ત્યાં સુધી અનાજ પહોંચે, ત્યાં સુધી કેટલીક સામગ્રીઓ પહોંચે. ઇન્દોરમાં એક ભાઈ છે, આમ તો ઇન્દોરમાં ઘણા લોકો આવા કામ કરે છે, પણ એ જે ભાઈની હું વાત કરું છું, વિક્રમ ડોશી કરીને છે, દેસાઈ. એ ભાઈ દર 3 મહિને 300 લોકોને કીટ આપે છે. દર મહિને 300 લોકોને કીટ આપે છે, અને તે પણ જૈન નહીં. જ્યાં સ્થાનક છે સ્નેહલતાગંજમાં, એ સ્નેહલતાગંજમાં જેટલા લોકો રહેલા છે, જે બિચારા આર્થિક રીતે ઠીક નથી, એ લોકોને દર મહિને 300 લોકો આવે છે.
એની પહેલાં રેશનિંગની જેમ પેલી હોય, શું કહેવાય, હાજરી પત્રક હોય, બીજી પૂછપરછ કાંઈ નહીં, જલાપ કાંઈ નહીં.